જ્યારે કાયદાનું રક્ષકો જ નિંદ્રાધીન બને ત્યારે જનતાએ પોતે જ ન્યાયનો માર્ગ અપનાવવો પડે છે। આપ જોઈ રહ્યા છો આજનો મિજાજ। શું પોલીસ અને બુટલેગરો વચ્ચેની મિલીભગત હવે હદ વટાવી રહી છે? શું ખાખીનો ડર બુટલેગરોને નથી રહ્યો કે પછી ખાખી પોતે જ ગુનેગારોને શરણી છે? આ સવાલ આજે પાટણ જિલ્લામાં ગાજી રહ્યા છે। સરસ્વતી તાલુકાના રખાવ ગામે જે બન્યું તે જાણીને કદાચ પોલીસ તંત્ર માટે શરમજનક સ્થિતિ પેદા થશે। વારંવારની રજૂઆતો છતાં જ્યારે ખાખીદારીઓએ આંખ આડા કાન કર્યા ત્યારે જનતાનો પિત્તો છટક્યોને સર્જાયું જનતા રેડનું રણશીંગું। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખાવ ગામ જે આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગ્રામજનોએ પોતાના હાથમાં લેવી પડી। લાંબા સમયથી ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓથી કંટાળેલા લોકોએ આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। દ્રશ્યોમાં જુઓ કઈ રીતે ગ્રામજનો એકસાથે મળી દારૂના અડ્ડા ઉપર ત્રાટકી મોટી માત્રામાં દેશી દારૂ પ્લાસ્ટિકના ડ્રમ ઝડપી પાડ્યા। આ તો માત્ર શરૂઆત હતી। વિફરેલા ગ્રામજનો આ જથ્થો લઈ સીધા પહોંચ્યા સરસ્વતી પોલીસ સ્ટેશન। પોલીસ સ્ટેશનના આંગણે જ રોષે ભરાયેલા લોકોએ દારૂના ડ્રમ ખાલી કરી દીધા અને પોલીસની નિષ્ક્રિયતા સામે લાલઘૂમ થઈ વિરોધ પ્રદર્શન કર્યું। ગ્રામજનોએ સીધો આક્ષેપ કર્યો છે કે પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લઈ તેમને છૂટો દોર આપી રહી છે। માત્ર આટલું જ નહીં, રખાવના રહીશોએ સરસ્વતી પીઆઈની તાત્કાલિક બદલી કરવાની માંગ સાથે પોલીસ મથક ગજવી મૂક્યું હતું। આ આક્રોશની જ્વાળામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા હતા। તેઓએ પણ પોલીસ મથક પહોંચી ગ્રામજનોની પીડા સાંભળી અને તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી। હવે સવાલ એ ઉઠે છે કે શું આ જનતા રેડ બાદ ઉચ્ચ અધિકારીઓ જાગશે? શું હપ્તાખોરીના ખેલ બંધ થશે કે પછી ફરી એકવાર કાગળ પરની કાર્યવાહી કરી મામલો થાળે પડી દેવાશે? આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જનતાનો આક્રોશ ગમે તેવા માધાનતાઓને હલાવી શકે છે। જો રક્ષકો જ ભક્ષકોની પડખે ઊભા રહેશે તો સામાન્ય માણસ ન્યાય માટે ક્યાં જશે? આ મામલે હવે રાજ્ય કક્ષાએથી કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે। અહેવાલ જયંતિ બેઠકકર, ન્યૂઝ 16 ગુજરાતી। જો આજથી 10-15 દિવસ પહેલાં મારી રખાવ ગામે મુલાકાત હતી। એના પહેલાં પણ રોડનું ઉદ્ઘાટન હતું। ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા। એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એ એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। સરપંચ થોનાજી હલાજી 20 વર્ષથી પણ હું સરપંચમાં છું, પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સાથ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી। બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો। આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે। ગામનો કોઈ માનતા નહોતા। રમેશજી બાબુજી, સોવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી ત્યાંથી ગુવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળે કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે। ગામમાં ઘણી બહેરીને ખાવા નથી મળતું, એમના ઘણા નાના છોકરાઓ પણ મરી જશે 2 વર્ષમાં। તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે 2 વર્ષમાં। આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી પણ અમને બહુ ગાળો બોલી છે, બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દા માલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે। આજે અમારી માંગ છે અમારા ગામમાં દારૂનું વેચાણ કોઈ દિવસ થવું જ ના જોઈએ। વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ। પોલીસનો સાથ સહકાર જોવે છે પણ અમને સાથ સહકાર મળતો નથી। આવીઓના પહેલા 2-3 મહિના પહેલા 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે, મારી જોડે પણ અરજી હાલે પડી છે। પોલીસ સાંભળતી નથી। એવું તો પછી